हे आर्यन आर्मी, कैसे हो सब लोग। तो पहले तो मैं ये कहना चाहता हूँ सॉरी અગેન, કેમ કે થોડું વધારે લેટ થઈ ગયું એન્ડ સારા ખાસા વ્યૂઝ એન્ડ થોડા બહુ કમેન્ટ આવ્યા પાર્ટ વનમાં, એના માટે હું થેન્ક યુ કહેવા માગું છું। એનો અભી તક તમે લોકો દિવાળી સ્પેશલ વ્લોગ પાર્ટ 1 દેખ્યું नहीं तो जाओ જોઈ लो एंड वेलकम टू दिवाली स्पेशल व्लॉग पार्ट 2। तो आज के दिन हम लोग जाने वाले हैं कौन सी जगह पर, जस्ट ગેસ। તમિલ જોઈને તમને લોકોને ખબર પડી જ ગયું છે, વૈષ્ણોદેવી એન્ડ ફ્લોન બ્લાસ્ટ મોલ બધું એસજી હાઈવે પર જ છે અમદાવાદમાં। અને તમને લોકોને હું કહું ને, હું ત્રાસી ગયો યાર ખરેખર। લોકલ સર્વિસ યુઝ કરીને બસ, રિક્ષા, બીઆરટીએસ, એએમટીએસ, હું તમને કહું ને યાર, बाइक एक्टिवा गाड़ी ये हो तो जवानों अहमदाबाद में फरवा। बाकी अहमदाबाद में घूमने नहीं जाने का, अगर आप लोगों के पास व्हीकल नहीं है तो व्हीकल हो तो ही अहमदाबाद में घूमने जाओ, बाकी नहीं। मैं तो ना ही बोल रहा हूँ क्योंकि मेरे को पता चल गया यार लोकल सर्विस कैसी है। सही में ना बेहवानी जगह तमने મળે, ना ઊભું રહેવાની मतलब તમને જગ્યા મળે। अब मैं कभी भी लोकल सर्विस स्पेशली अहमदाबाद में तो यूज़ करूँगा ही नहीं। सही में ना मेट्रो, ना बस, ना रिक्शा। પોતાની मतलब વ્હીકલ હશે તો જ ફરવા જઈશ, બાકી મેં નહીં જવાનું। તમને લોકોને બી સજેસ્ટ કરું, વ્હીકલ તમારે કાન પોતાનું હોય તો જ તમારે જવાનું, બાકી તો બિલકુલ ફરવા જવાનું નહીં। અને થંબનેલથી તમને લોકોને ખબર પડી જ ગઈ છે આપણે ક્યાંય જવાના। અને હું તમને એ પણ કહેવા માગું છું કે વૈષ્ણો દેવીની અંદર મંદિરના આપણે એન્ટ્રન્સ લઈએ ને ત્યારથી આપણને મોબાઈલ એ લોકો કહેશે સ્વિચ ઓફ કરી દો। મેં સ્વિચ ઓફ કરી દીધેલો, પણ પછી અંદર જઈને ચાલુ બી કરી દીધેલો સ્વિચ ઓન। ટૂંકમાં હું એવું કહેવા માગું છું, મારાથી જેટલા વિડીયો શૂટ થાય, જેટલું મંદિર કવર થયું એ રીતે તમે લોકો વિડીયો જોઈ શકશો। एंड 2024 एंड होने को है तो आपकी लाइफ में 2024 आपके लिए कैसा साल रहा, कौन सी अच्छी थिंग्स आपके साथ हुई, कौन सी बुरी थिंग्स, वो सब कुछ मैं जानना चाहता हूँ। कमेंट करो। હજુ શું સાંભળવું છે તમારા લોકોને? વિડીયો જોવો ચૂપચાપ, ચલો હેડો। हूँ निकली गयो छूँ मामा साथ एक नानू मोटू शू एडवेंचर करवा। तो भाई लोग मैं बताना चाहता हूँ कि जो लोग अभी तक गुजरात में नहीं आए, गुजरात में आने का सोच रहे, वो लोग कंफ्यूज है कि गुजरात में जाकर पहली सिटी कौन सी घूमे, मतलब गुजरात में आइन कहीं फरवा जाइए। तो आर्यन आर्मी मैं सजेस्ट करता हूँ कि अहमदाबाद में आओ। अहमदाबाद बेस्ट सिटी है गुजरात की। तो पहले आप लोग अहमदाबाद एक्सप्लोर कर लो, देन गुजरात में फिर कहीं घूम लेना। तो भाई लोग अहमदाबाद की तो हूँ શું જ વાત કરું। એન્ડ અમદાવાદનું ટ્રાફિક યાર, ટ્રાફિકની તો કોઈ જ વાત ના થાય ભાઈ। બહુ વાતો કરીએ નહીં હવે, તો તમે મારી કના બાઇક પર એક મસ્ત અમદાવાદનો સફર એન્જોય કરો અને એક્સપિરિયન્સ કરો। અને એક મસ્ત ગીત વગાડું છું, જો ચલો સાંભળો।
ફાઇનલી ખાસા કિલોમીટર ટ્રાવેલ કરીને વી આર એટ વૈષ્ણોદેવી. મેઇન મારું વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીરમાં છે. ત્યાં પણ જઈશું ક્યારેક. તમે સબસ્ક્રાઈબ કરી દો યાર. 300 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરવાના. જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરી દો. જે રીતે આપણે જલ્દી ફેમસ થઈશું એ રીતે બધા ફરવા જવાશે, ન્યૂ વ્લોગ્સ આવશે. તો એની તો વાત જ જોઈશું કરું યાર. બહુ જ ભીડ હતી યાર, અને લાઈન, સખત લાઈન. તો હવે હું તમને પહેલાં તો કહેવા માગું છું કે આ લોકોએ વિડીયો મારો બંધ કરાવી દીધેલો મોબાઈલ હાથમાં લઈને. તો જે રીતે મારાથી મંદિર કવર થયું એ રીતે તમે વિડીયોમાં જોઈ શકશો. એન્ડ કેવની અંદર બી ગયો તો ગુફાઓ મસ્ત હતી. અને તમે અહીંયા જાઓ ને તો હું તો તમને કહું, જે મતલબ ફિટ હોય ને, ફિટનેસવાળું હોય ને એમનાથી જ ગુફાઓમાં આવી જવાશે. બાકી જે થોડું જાડા લોકો છે એમનાથી નહીં જવાય. તો આપણે આવી ગયા છે ગુફામાં. તો યાર જે રીતે મારાથી શૂટ થયું એ રીતે તમે વિડીયોમાં જોઈ શકશો. એન્ડ સોરી કે સારી રીતે હું કવર મંદિર કરી નહીં પાઉં. નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ કે કઈ બી જગ્યાએ હું જાઉં તે ફૂલ્લી કવર કરી શકું. વધારે બોલું નહીં, તમે એન્જોય કરી લો. ચલો. એન્ડ જે રીતે મારાથી શૂટ થયું ને એ રીતે મેં કર્યું છે. ફરીથી તમને કહું છું સોરી. मेन चीज़ का मैं फुटेज शूट नहीं कर पाया, इसलिए सॉरी. एंड वहाँ पर आप अंदर जाओगे ना तो आपको एक सिक्का मिलेगा चांदी का, छोटा सा, मज़ा ही आ जाएगा. एंड मस्त ये मंदिर है. तो अब कभी भी आओ अहमदाबाद तो ये मंदिर मैं बोलता हूँ विजिट करना. એન્ડ આ કાકાએ તો મને બહુ હેરાન કર્યો યાર, ખરેખર બહુ હેરાન કર્યો. આખી લાઈનમાં મારા આગળના ફોન પર એટલી જોરથી વાતો કરશે ને સાલો. બેકગ્રાઉન્ડમાં સોંગ વાગતું જ હશે, જેથી કરીને આ કાકો તમને લોકોને હેરાન ના કરે. એટલે ચલો આગળ તમે એન્જોય કરો. છે ને મસ્ત ટેમ્પલ, ઇટ જસ્ટ ફીલ લાઈક હેવન. તો તમે અમદાવાદમાં આવો તો ઇસ્કોન મંદિરના વૈષ્ણોદેવી આ પહેલાં તમારે 2 ફરી જ લેવાનું. હું તો તમને સજેસ્ટ કરું જ છું. અને આપણે હવે નીચે આવી ગયા અને હું તમને બહારથી આનો વ્યૂ બતાવીશ. તમે જોઈ લો બહારથી આનો વ્યૂ કેવો લાગે. બહારથી તો એકદમ મસ્ત વ્યૂ લાગે છે. અને આની અંદર 2 કેવ છે. સેકન્ડ કેવનું હું વિડીયો શૂટ કરીને સોરી, એન્ડ બહુ નાની કેવ હતી એટલે. બાકી તમે આનો બહારથી વ્યૂ જુઓ. ચલો. બધાને તો અહીંયા છે ને નાઇટમાં જવું જોઈએ, કેમ કે નાઇટ વ્યૂ ઇઝ ધ બેસ્ટ વ્યૂ. તો જઈએ ફન પ્લસ થીમ પાર્ક પર. 110% આઈ એમ શ્યોર તમને બહુ જ મજા આવશે. So much later that the old narrator got tired of waiting and they had to hire a new one.
મસ્ત મજાનું ખતરનાક એડવેન્ચર થીમ પાર્ક. તો હું તો તમને કહું, તમારે અગર એડવેન્ચર કરવું છે, મતલબ મસ્ત એન્જોય કરવું છે, તમારે બર્થડે વગેરે કશું પણ છે, અમદાવાદમાં એન્જોય કરવા જવું છે એડવેન્ચર ટાઈપ કશી વસ્તુ, તો આ થીમ પાર્ક બેસ્ટ જગા છે. ફન બ્લાસ્ટ, હું તેને થીમ પાર્ક જ કહું છું, જે SG હાઈવે પર છે. અને અહીંયા સ્નો પાર્ક બી હતું. એન્ડ મારી કન જસ્ટ 30 મિનિટ જ હતા, કેમ કે 11 વાગે થીમ પાર્ક બંધ થઈ જાય છે. એન્ડ મારી કન જસ્ટ 30 મિનિટ હતા બધું કવર કરવા માટે. તો જસ્ટ મેં કવર કરવાનું બધું વિચાર્યું રાઈડ પર, મતલબ એની ઉપર રાઈડવાળો હું સ્પેશિયલ વિડીયો બનાવીશ, મેં વિચાર્યું જ છે. નેક્સ્ટ ટાઈમ હું જઈશ જ અહીંયા, મારે બધી રાઈડમાં બેસવું છે એન્ડ બધી જેટલી પણ એડવેન્ચરવાળી વસ્તુ છે બધી કરવી છે જાય. તો એની પર એક સ્પેશિયલ બ્લોગ આવશે, આવી જશે. જે રીતે હું ફેમસ થઈ ગયો, થોડું પૈસા વાંચવું તો આવી જશે. મસ્ત સોંગ વગાડું છું, તો તમે મારી કાના નાનું શું એડવેન્ચર મજા આવી વિડીયો જોવામાં? મસ્ત હતો વિડીયો. તો મને લાગે છે કે મારા વિડીયોમાં ગલતીઓ બધી બહુ હોય છે, અને એ ગલતીઓથી હું શીખવાનું બી ટ્રાય કરી રહ્યો છું. એન્ડ જે રીતે બ્લોગ આવવો જોઈએ ને, થોડા ટાઈમમાં એ રીતે બ્લોગ આવી જશે. અને આ ફન બ્લાસ્ટ થીમ પાર્ક જે હતું, બહુ કવર મારથી થયું નહીં. રાઇડ્સો વગેરે, ગેમ ઝોન એનો સ્નો ટાઉન બી હતું. તો નેક્સ્ટ ટાઈમ મતલબ પૂરું કવર કરવાનું ટ્રાય કરીશ. નેક્સ્ટ ટાઈમ જવા માટે થોડું ફેમસ થવું પડશે, બધું તો તમને ખબર જ છે. તો આપણા 300 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, અને બહુ મારે જલ્દી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા. તો તમે લોકો અત્યારે જો પણ અમુક લોકો તો સબસ્ક્રાઈબ જ નહીં કર્યું, એ લોકો તમારે શું કહેવાનું? જે લોકો અત્યાર સુધી સબસ્ક્રાઈબ નહીં કર્યું, તો બધાને કહું છું, હું મોસ્ટ ઓફલી મારા વિડીયોમાં ક્યારે નહીં કહેતો કે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી દઉં છું. બટ હવે હું કહું છું કે તમે લોકો સબસ્ક્રાઈબ કરો, અને જે લોકોએ
મારા ફેમિલી અંદર જે લોકો છે, જે લોકોને નહીં ખબર આપણી યુટ્યુબ ચેનલ છે, તો એ લોકોને મોકલો અને તમારા ફ્રેન્ડ્સ લોકોને બી મોકલો. બધાનો આખા ગુજરાતમાં આરીનો વાયરલ થવો જોઈએ. તો બધાને આપણી ચેનલ મોકલો. બધાનો કોઈક આ કોન્ટેન્ટ ક્રિએટર છે અને જે લોકોને મૂવીમાં ઇન્ટરેસ્ટ છે, સિરીઝમાં ઇન્ટરેસ્ટ છે, એનિમે વગેરે જેટલી બી મતલબ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે ને, એ બધાને બી મારી ચેનલ મોકલો. કેમ કે બધા આપણા એ ચેનલ પર મૂવીઝના રિવ્યૂ આવશે, સિરીઝના રિવ્યૂઝ આવશે, એનિમેના રિવ્યૂઝ આવશે. એમ મતલબ થોડા બોડા નહીં આવતા, મતલબ આવી રહેશે બધા. એન્ડ શોર્ટ્સ બી આપણે અપલોડ કરવાના ચાલુ કરી દીધા છે. એનો ફની કોન્ટેન્ટ, બેઝિકલી મારા કોન્ટેન્ટ કેવો આવે ફની, ભલે કોઈ સિરિયસ વાળી રીલ હોય એમાં બી ફની નાખી જ દઈશ. કહેવાય એટલું માંગુ છું કે આપણે 1000 સબસ્ક્રાઈબર જલ્દી કમ્પ્લીટ કરવા છે. તો બધાને મોકલી દો યાર, ચાલો લિંક. તો મળીએ બીજા કોઈ વિડીયોમાં. તબ તક દેખતે રહો આર્યન મેન.